તો સમાચારમાં આગળ વાત કરીશું તો વડોદરા ફાયર અને મહાનગરપાલિકાના આદેશને વેપારીઓએ માન્યો નહીં. મહત્વનું છે કે ફાયર વિભાગ દ્વારા સીલ કરાયેલા યુનિટ ગેરકાયદે ચાલી રહ્યા છે. તો ખોડિયારનગર પાસે જગદીશ ફરસાણની દુકાન ચાલુ જોવા મળી છે. મહત્વનું છે કે મિલકત સીલ કરવાની નોટિસની અવગણના વેપારીઓ કરતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. લાઇટ કનેક્શન પણ કાપી દીધું હોવા છતાં જનરેટર દ્વારા ફરીથી ચાલુ કરી દીધું છે. પાર્કિંગની જગ્યા પણ બંધ હોવા છતાં ગ્રાહકો વાહનો રોડ પર પાર્ક કરે છે. રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકાની ફાયરની ટીમો છે એ ફાયર સુવિધા ન હોય, ફાયરના નિયમોનું ઉલ્લંઘન થતું હોય એવા યુનિટોને સીલ કરી રહ્યું છે. પરંતુ દીવાતળે અંધારા જેવી ઘટના એ છે કે ખોડિયારનગર પાસે આવેલું જગદીશ ફરસાણ એને પણ નોટિસ આપવામાં આવી અને ત્યારબાદ એને સીલ કરવામાં આવ્યું છે. તેમ છતાં અહીંયા આખી જે આ શોપ છે, આજે આખો શોરૂમ છે ચાલી રહ્યો છે. ગ્રાહકો છે અત્યારે ખરીદી કરવા માટે પણ પહોંચી રહ્યા છે. ફાયર વિભાગની એનઓસી નથી. ફાયર વિભાગે અહીંયા લાઇટ કનેક્શન કાપી પણ નાખ્યું છે. તેમ છતાં અહીંયા જગદીશ ફરસાણ હાઉસે ચાલી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છો શનિવારે એટલે કે ગઈકાલે આ નોટિસ લગાડવામાં આવી છે અને પાલિકાના આદેશ અનુસાર સીલ કરવામાં આવ્યું છે એવી નોટિસ પણ લગાવવામાં આવી છે. અંદર ગ્રાહકો પણ છે અને આ જે શોરૂમ છે એ ચાલી રહ્યો છે એટલે બંધ રાખ્યો જ નથી. વેપારીઓ ફાયરના જે નિયમો છે, કોર્પોરેશનનો આદેશ છે એનો સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે નહીં માત્ર ફાયરના સાધનો પરંતુ જે રીતે જીડીસીઆરના નિયમો છે એનું પાલન કરવું જોઈએ એ પણ નથી થઈ રહ્યું. અહીંયા પાર્કિંગ છોડવામાં આવ્યું છે પરંતુ પાર્કિંગની જગ્યાએ દરવાજો મૂકી દેવામાં આવ્યો છે અને કેરેટ રાખવામાં આવી રહ્યા છે એટલે પાર્કિંગની વ્યવસ્થા પણ નથી. આ યુનિટની અંદર આટલી ગંભીર બેદરકારી હોવાથી જે ફાયરની ટીમો છે એમને નોટિસ આપી અને આને સીલ કરવામાં આવ્યું છે. તેમ છતાં આજે અહીંયા વેપાર ચાલી રહ્યો છે. આ યુનિટ છે ચાલી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે ગેરકાયદેસર રીતે આ ચાલી રહ્યું છે કારણ કે અમે નોટિસ આપેલી છે અને તેમ છતાં આ યુનિટ ચાલી રહ્યું છે, ગેરકાયદેસર છે. જોવાનું એ રહ્યું કે ફાયરની ટીમો અને વડોદરા કોર્પોરેશન હવે કયા પ્રકારની કામગીરી કરે છે. નાના વેપારીની નાની દુકાન હોય તો પણ એને કોર્પોરેશન સીલ કરી રહ્યું છે, ત્યારે 4 માળના બિલ્ડિંગની અંદર જે બંધ કરવાની નોટિસ છે બંધ કરવામાં આવ્યું છે. તેમ છતાં અહીંયા વેપાર ચાલી રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.